ચાલો આજે બધાને આ ત્રણેય ગાયો છે ને એને હું જાતે ખુદ ધોઈ નાખીશ. જો કામ કરી શકીએ એવું નથી કે ના કરી શકીએ, પણ જેનું કામ ડેલી તો ના કરી શકીએ, પણ ક્યારેક આપણે આ વસ્તુ કરી શકીએ. હાફ ચડી ગયો. જય ગૌ માતા. આપણે ગાયોથી આપણને ફાયદા થાય ને, મારી પાસે મને 2-3 ખ્યાલ છે, એ હું તમને કહું. બહુ બધા છે પણ 2-3 ખ્યાલ છે. કૃષ્ણ હમણાં પેલી હમણાં ના નાખતી ને તો મને પછી મારશે ખાવા માટે. જો તમને ગુસ્સો બહુ આવતો હોય ને તો એના સીંગમાં આ રીતના 7 વાર હાથ ફેરવવાનો, તો તમને ગુસ્સો ના આવે. બરાબર? બસ પછી તમને હાઈ બીપી હોય તો તમારે આ રીતના ઉપરથી નીચે આમ ઝાલરમાં હાથ ફેરવવાની 7 વાર, એટલે એનાથી બી ફાયદો થાય. પછી તમને લો બીપી હોય તો નીચેથી ઉપરની સાઈડ ઝાલરમાં હાથ ફેરવવાનો, તો એનાથી બી ફાયદો બહુ બધો થાય, લો બીપી કંટ્રોલ થાય. પછી આ એનું હમ્પ છે, ત્યાં બી તમે હાથ ફેરવી શકો. બહુ બધા ફાયદા છે. ગાય પાસે ખાલી જવાથી અને હગ કરવાથી બહુ બધા ફાયદા છે. પ્લસ એક તમે એની પૂંછ છે તો એ તમે માથા ઉપર આવી રીતના મારે 7 વાર આ રીતના કરો તો તમારી નજર દોષ હોય તો એ બી દૂર થાય. કેમ કૃષ્ણ? કૃષ્ણ જોવે છે. કૃષ્ણ બધાને ખબર પડે ને કે કઈ રીતના શું બેનિફિટ હોય. એ કૃષ્ણ. બાકી તો ગૌ માતાના ફાયદા તમે ઓનલાઈન બી જોઈ શકો છો, સર્ચ કરી શકો છો. બાકી મારે કહેવાની જરૂર નથી, પણ આ 2-4 વસ્તુ મને જે ખ્યાલ છે એ મેં તમારી જોડે શેર કરી આજે. જય ગૌ માતા. જો નિલેશ આજે ધૂપ સ્ટિક બનાવે છે. કપ અત્યારે ઓલમોસ્ટ સ્ટોક થઈ ગયો છે તો ધૂપ સ્ટિકનું ચાલુ કર્યું છે. કયો ફ્લેવર છે આ? આ મિક્સ ફ્લેવર છે કપૂર ગુગળ. હા, પેલા ભાઈ નો ઓર્ડર છે હે ને. ફાઇનલી એનો ટર્ન આવી ગયો. જો મસ્ત ધૂપ સ્ટિક. પ્યોર ગોબર પાવડર માંથી બનાવેલ છે. કાંઈ ના ઘટે. અમે આ છે ને ગોઠવવાનું ને બંધ કરી દીધું છે. આમ જ બહુ મસ્ત શેપ ને એવું રેટ. તમે મટીરીયલ જ એવું બનાવો કે હા, ગોઠવવી જ ના પડે. ગોઠવવાની શું? અમારે આ રીતના જ જતું હોય છે. આખું મશીન થી અમે અમારી રીતના કરી નાખ્યું. આખું મશીન ખોલાઈ ગયું ને એટલે છે. આ બધું જો ખુલ્લું છે, બધું ખોલાઈ ગયું. કેમ કે બનતી નહોતી પ્રોપર વે થી, તો આખું મસ્ત ઓપન કરી આખું ઓપરેટ કરી નાખ્યું. એક બોલ ખોલ નાખ્યા હતા હે ને. અમારા ગામના અહીંયા આવતા હતા ને જોવા, તો એ કે આ કે બધું ઓપન કરી નાખ્યું, બધી વસ્તુઓ આમ તેમ બધે છે આ મશીનની. બધા પૂછતા હતા કે આ કેમ આવું કરી નાખ્યું. જો લાઈન કરશે નિલેશ. જમવાનું પેલું ના મૂક્યું હોય એવું લાગે લાઈનમાં. મસ્ત મજાનો, કઈ ના ઘટે. આ પોણાથી પોણું ભરવાનું હોય. હે? પોણી ભરવાનું હોય તો એનાથી પેલું ના જવું. આખું નહીં ભરવાનું, નહીં તો બાર નહીં ભરવાનું, નહીં તો બહાર નીકળે. કેટલી ફાઇન બને છે, બહુ જ મસ્ત બને છે. કોઈને ઓર્ડર આપવાનો હોય તો જલ્દીથી જલ્દી બુક કરાવજો, કેમ કે મોન્સૂન હવે 2-4 દાડામાં જ આવવાનું છે. એટલે અમે સ્ટોક કરીને તો રાખીએ છીએ, પણ વહેલા તે પહેલા ના નીકળનો હે ને નીકળે. એટલે સ્ક્રીન પર નંબર આપી દઈશ. કોઈને ધૂપ સ્ટિકનો ઓર્ડર બુક કરાવવાનો હોય તો વહેલી તકે કરાવી દેજો, પછી અવેલેબલ નહીં હોય હશે તો શ્યોરલી આપીશું હે ને.
અમારા પ્રયત્ન તો એવા જ છે કે કોઈ નિરાશ ના થાય. હા હા અને સૌથી પહેલા આપણા ગૌપાલક. સારું ચલો જય ગૌ માતા કઈ કે ગૌ માતા જય ચાલો આજે બધાને આ ત્રણેય ગાયો છે ને એને હું જાતે ખુદ નીર નાખીશ બધી કે ગ્રીન ગ્રાસ છે ને એ બધું હું નાખી દઉં. પછી નાખવાની ઉતરે છે આ બાજુ દેખ આ ગોળી છે આ ગોળી છે હવે આ કન્યા આવશે ને આવી જાય છે તો આલે એની જો વિડિયો ઉતાર દે હા જો હવે આ છે ને કલ્યાણી છે પેલી વિડિયો ઉતાર બનાવવાની કલ્યાણી ત્રણ ગાયને મેં નાખી હે ને હવે આ કોણ નાખવાની એ આ બધું નાખવાનું છે. કોને અંદર આને નાખી નાખવાની આ બધું અરે હું નાખું છું વિડિયો બનાવી અમારે હેતલબેન કામ કરે જોવો ગોવારના આ પાછી કૃષ્ણ નાખ્યું ને કેવા સરસ લાગે છે. મને એમ કે હેતલબેન પેલા આટલી નાખી દે ને પછી હું નાખી દઉં. ના ના નાખતો જ નહીં, ત્રણ જ. ત્રણેયનો હરખો ભાગ કરવાનો હા થોડીક આને નાખવાની છે. આની જ બગાડી છે આજ. કોને હા કાબરી એને નાખવાની એ બસ એમાં જ નાખી દે. એ નાખી જ દઉં છું લઈને હા નાખી દે. ત્યાં હું જોઉં હજી એમાં થોડું ઘાટ નાખો એટલી બધી નહીં ખાય બગાડ છે બસ બસ એ આને નાખજો હા ના આજ કલુન બલૂન છે ને આજ બાંધીને એને નીર નાખી હતી ને ત્યાં ધરાઈ પડ્યું છે. હવે આ ગોળ ગોળી હા ગોળ આઈને બીજો નાખી દીધી ને હા હો મારે હેતલબેન નું કામ જોયું ને. બાકી ગોવાર ના હોય ને તો લડી લે એમ છે. ગોવાર ને કોઈ ટળી વાળા થતા નહીં ને એક બે ને ત્રણ. એટલે આપણે જો કામ કરી શકીએ એવું નથી કે ના કરી શકીએ, પણ જેનું કામ ડેલી તો ના કરી શકીએ, પણ ક્યારેક આપણે આ વસ્તુ કરી શકીએ. હાફ ચડી ગયો 3 પૂડા નહીં કરે એટલે જેનું કામ એ જ કરી શકે. હાલો હવે હું ઓલી ગાડી નાખતો.